ભાવનગરમાં 5 વર્ષથી રોડની સ્થિતિ ખૂબ જ ખરાબ હાલતમાં છે। રિંગ રોડ પર પડેલ ખાડાઓથી ધૂળની ડમરીઓ ઉડતા સ્થાનિકો પરેશાન થયા છે। અનેક વખત રજૂઆત કરવા છતાં આરએમબી દ્વારા માત્ર 27 જેટલી નોટિસ આપી અને કાગળ વર્ક કરી અને દેખાવ કરવામાં આવ્યો છે। ત્યારે આરએમબીએ મહાનગરપાલિકાની ઉપર રિપેરિંગનું ઘોડ્યું છે અને તો મેયરે ભ્રષ્ટાચારના આક્ષેપ પણ લગાવ્યા છે। જો આ રોડ પર કોઈ મોટી દુર્ઘટના ઘટે છે તો તેના પાછળ જવાબદાર કોણ રહેશે તે પણ એક મોટો સવાલ આવીને ઊભો રહે છે। આ રોડ એકદમ બક્કર ખરાબ થઈ ગયો છે। અવારનવાર બાળકોને તેડવા જાય, સ્કૂલે તેડીને આવતા હોય તો બાળકો પડી જાય રોદામાં, અને ચોમાસામાં પાણી ભરાય એટલે એકદમ છે ને ગાડી આખી અંદર કરી જાય ખાડામાં, પછી બે જણા ઉચકી કાઢે ત્યારે બહાર નીકળે છે। આ બધી તકલીફો બહુ છે આ રોડ પર। ભાવનગર કોર્પોરેશનમાંથી પસાર થાય છે, પણ આ રોડની જવાબદારી આરએમબીની છે અને તેમાં અધિકારી પટેલ કરીને અનેકવાર રજૂઆત કરી છે। સંકલનમાં પણ અમે ખૂબ કહ્યું છે, નીમુબેનની હાજરીમાં પણ કહ્યું છે, રાષ્ટ્રીય મંત્રી છે તેમની હાજરીમાં પણ કહ્યું છે, અને હમણાં અમારા પ્રભારી મંત્રી ભાનુબેન આવ્યા ત્યારે પણ મેં રજૂઆત કરી છે। શહેરના વિકાસ માટે રિંગ રોડ છે તે મહત્વની એક ભૂમિકા ગણાય છે। ત્યારે ભાવનગરનો પ્રથમ રિંગ રોડ છે તે 2019ની અંદર રાજ્ય સરકાર દ્વારા પાસ કરવામાં આવ્યો હતો અને ભાવનગર શહેરમાં 2020માં 3 ફેઝની અંદર રિંગ રોડના કામ છે તે શરૂ કરવામાં આવ્યા હતા। જેમાં પ્રથમ ફેઝનું કામ છે તેમાં વિવિધ વિસ્તારોના જે રિંગ રોડ છે તે બનાવવામાં આવ્યા હતા। ત્યારે પ્રથમ ફેઝનો આ રિંગ રોડ છે જે મંત્રેશ કોમ્પ્લેક્સથી જે રવેચીમાનું મંદિર એટલે કે એરપોર્ટ રોડને જોડતો રસ્તો છે। બીજી તરફ વાત કરવી તો આ રિંગ રોડ છે તે બનાવવાના ટૂંક જ સમયની અંદર બિસ્માર થઈ ગયો હતો અને ત્યારબાદ કહી શકાય કે આરએમબી વિભાગ દ્વારા એજન્સીને નોટિસની પ્રક્રિયા પણ કરવામાં આવી હતી। આરએમબીના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે અંદાજે 27 જેટલી નોટિસ છે તે એજન્સીને આપી છે, પરંતુ રિંગ રોડ છે તેને રિપેર કરવા માટે એજન્સીએ કોઈપણ જાતની પ્રક્રિયા હાથ ધરી હોય તેવું નથી, કારણ કે સ્થાનિક લોકો દ્વારા પણ જણાવવામાં આવ્યું છે રિંગ રોડ તૂટ્યાને બાદ કોઈ પણ અહીંયા રિપેર કામ થયું નથી, માત્ર ખાડા પૂરવા પૂરતી માટી નાખી દેવામાં આવી છે। મેયર પણ આ રિંગ રોડની મુલાકાત લઈ ગયા હતા। ત્યારબાદ મેયર અને જે કોન્ટ્રાક્ટર છે તેની વચ્ચે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક મનભેદ અને માથાકૂટ પણ થઈ હતી। જોકે હાલ મેયરના આક્ષેપો છે કે અધિકારી છે તે કોઈને કોઈ રીતે દબાઈ છે અથવા તો આની અંદર કાંઈક કાળું ધોળું થયું હોય, એટલે કે આડકતરી રીતે ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે તેવા મેયરનું પણ બાનું છે। પરંતુ હવે આ રિંગ રોડની જવાબદારી કોની? કારણ કે રિંગ રોડનો જે ગેરંટી પીરિયડ છે તે પૂરો થઈ ગયો છે। હવે રિંગ રોડની જવાબદારી આરએમબી નથી લેતું અને મહાનગરપાલિકા એમ કહે છે કે આરએમબી હસ્તક આ રિંગ રોડ થયો હતો તો આરએમબીએ જ આ રિંગ રોડ છે તે સારો કરાવી દઉં છે। જોકે હવે લોકોની માંગ એવી છે કે આરએમબી અથવા તો મહાનગરપાલિકા, પરંતુ રિંગ રોડને લઈને જે તકલીફ પડે છે તે વહેલી તકે દૂર કરવામાં આવે। હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।